કુલ મળીને 23,800થી વધારે પોલીસ અને બીજી બધી ફોર્સોની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। આ વર્ષે આપ સૌ લોકો જાણો છો કે સોશિયલ પોલીસિંગ જોડે જોડે AI ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે। ગયા વર્ષે 65થી વધુ બાળકોને એમના પરિવાર જોડે જે વિખૂટા પડેલા હતા એમને મલાવવાનું કામ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું। આજે મેં કંટ્રોલ રૂમમાં જોયું કે હજારો બાળકો પર સીધા 3500થી વધારે કેમેરાઓની ડાયરેક્ટ નજર છે અને AI ટેકનોલોજીના માધ્યમથી એ બાળકોની દરેક મૂવમેન્ટ એ કેમેરાની અંદર કેદ કરવામાં આવે છે। આ ટેકનોલોજી એ આ પ્રકારના કોઈ બી બાળક જો આ ભીડની અંદર પોતાના પરિવારથી જો છૂટા પડ્યા હોય તો એને શોધવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે। આ રથયાત્રા સૌ ભાવિ ભક્તો સારી રીતે ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે તે માટે વ્યવસ્થાઓ માટે રાજ્યના બધા વહીવટીતંત્ર, રાજ્ય પોલીસ, અમદાવાદ શહેર પોલીસ, સૌ ફોર્સિસ અને આપ જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા, સૌ સામાજિક કાર્યકર્તાઓ રાત દિવસ એક કરીને જે કાર્ય કર્યું છે તે બદલ હું એમનો